નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 મેથ્સ પ્રેક્ટિસ વર્ગમાં ચેપ્ટર નંબર 7 નો સ્વાધ્યાય 7 પર 2 નો દાખલા નંબર 3 નો આપણે સોલ્યુશન કરીએ તો રકમ એવી છે કે જો c 5,-2 એ બિંદુઓ a x ના છેદમાં 2, y વત્તા 1 ના છેદમાં 2 અને b x વત્તા 1, y ઓછા 3 ને જોડતા રેખાખંડનું મધ્ય બિંદુ હોય તો x અને y આપણે શોધવાનું છે। હવે આપણે જે બિંદુ આવ્યું છે c બિંદુ a અને b નું મધ્ય બિંદુ છે। તો પહેલા આપણે નામ આપી દઈએ a x ના છેદમાં 2, y વત્તા 1 ના છેદમાં 2 એને આપણે કહી દઈએ x1, y1। બીજું બિંદુ લઈએ b બિંદુ x+1, y -3 એને આપણે કહી દઈએ x2, y2 અને આપણે c બિંદુ આપ્યું છે 5, -2 એને આપણે કહી દઈએ x, y। c એ રેખાખંડ AB નું મધ્ય બિંદુ છે। તો આપણે શું કરીશું તો કે મધ્ય બિંદુને આ માટેનું સૂત્ર વાપરીશું। મધ્ય બિંદુ c ના m એના બરાબર સૂત્ર આવશે x1 + x2 ના છેદમાં 2, y1 + y2 ના છેદમાં 2। હવે આપણે મધ્ય બિંદુ c ના m ઓલરેડી આપેલા છે 5, -2 તો અહીં લખી દઉં 5, એના બરાબર x1 + x2 એટલે x1 છે x ના છેદમાં 2 અને x2 છે x+1 તો આવું થશે x ના છેદમાં 2 વત્તા x1 + 1 આખા ના છેદમાં 2, y1 + y2 તો y1 છે y1 + 1 ના છેદમાં 2 અને y2 છે y -3 તો આવું થશે y + 1 ના છેદમાં 2 પ્લસ y2 ની જગ્યાએ y -3 આખા ના છેદમાં 2। હવે આપણે આનું સાદુરૂપ આપીએ તો શું થશે તો કે તેથી 5, -2 એના બરાબર અહીંયા 2 નો લસા લઈએ તો આ 2 નો ગુણાકાર x સાથે અને 1 સાથે થશે અને 2 જે છે અંશમાં છે, અંશનો છેદ છે એ છેદમાં આવશે એટલે આવું થશે x + 2x 2 × 2 ના છેદમાં આ 2 છેદમાં આવે તો 2 દૂને 4 થઈ ગયા। અહીંયા શું થશે તો અહીંયા પણ સેમ એના જેવું લસા લઈએ તો 2 નો ગુણાકાર y સાથે અને -3 સાથે થાય પછી જે અંશનો છેદ છે ક્યાં થશે તો કે છેદમાં જશે તો અહીંયા મળશે આપણે y + 1 વત્તા 2y ઓછા 3 દૂને 6 આખા ના છેદમાં 2 દૂને 4। હવે આપણે c ના m આપ્યા છે 5, -2 એના બરાબર શું લખી શકાય તો કે લખી શકાય અહીંયા આપણે સાદુરૂપ આપીએ તો 2x + x એટલે 3x + 2 ના છેદમાં 4, અહીંયા 2y + y એટલે 3y અને -6 + 1 એટલે 6 માંથી 1 બાદ કરશું એટલે મળશે આપણે -5 તો 3y - 5 ના છેદમાં 4। xm ને xm સાથે અને ym ને ym સાથે સરખાવી દઈએ તો શું થશે તો કે 5 એના બરાબર 3x + 2 ના છેદમાં 4, -2 બરાબર 3y ઓછા 5 ના છેદમાં 4। હવે 4 ને બરાબર ને આ બદલાવીએ તો 5 સાથે ગુણાકારમાં આવશે એટલે શું થશે 5 × 4 = 20 બરાબર 3x + 2, અહીંયા 4 બરાબર ને આ બદલશે તો -2 સાથે ગુણાકારમાં આવશે તો 2 દૂને 4, 4 દૂને 8, -8 બરાબર 3y - 5। હવે આ +2 ને બરાબર ને આ બાજુ આવવા દઈએ એટલે 20 - 2 બરાબર 3x, આ 5 -5 ને બરાબર ને આ બાજુ આવવા દઈએ +5 -8 +5 બરાબર 3y। હવે અહીંયા શું થશે તો કે 20 માંથી 2 બાદ કરીએ એટલે 18 બરાબર 3x, અહીંયા 8 માંથી 5 બાદ કરો +- તો આપણને મળશે 8 ને 3, 8 માંથી 5 ગયા તો -3 બરાબર 3y। હવે અહીં આપણે x ને સૂત્રનો કરતા કરી દઈએ તો શું થાય તો કે આ 3 છે બરાબર ની સામે છે તો 18 ના છેદમાં જ છે અને અહીંયા
વાય ને સૂત્રનો કરતા કરી દઈએ આપણે, તો વાય બરાબર શું થશે? તો -3/3 છેદ વડે જો તો x બરાબર 6 તીરેડા, તો આપણને x બરાબર મળ્યા 6, અને અહીંયા છેદ વડે દઈએ તો 3 3 ઉડી ગયા, તો જવાબ આવ્યો -1. તો આપણને x અને y મળ્યું, લખી દઈએ આમ x બરાબર 6 અને y બરાબર 1 થશે. તો આ થયો દાખલા નંબર 2 નો જવાબ. દાખલા નંબર 11 આપણે સોલ્વ કરીએ. રકમ કંઈક એવી છે કે જો p 9a - 2, -b એ 3a + 1, -3 અને બિંદુ b 8a, 5 ને જોડતા રેખાખંડ 3:1 ગુણોત્તરમાં વિભાજન કરે તો a અને b શોધો. આપણે a અને b શોધવા છે. અહીંયા આપણને એવું કીધું બિંદુ p એ રેખાખંડ ab નું 3:1 ગુણોત્તર વિભાજન કરે. આપણે a અને b ની કિંમત શોધવી છે, બરાબર. તો પહેલા નામ આપી દઈએ આપણે. p છે 9a - 2, -b, એને આપણે કહી દઈએ x, y. બિંદુ એ આપણને આપ્યું છે 3a + 1, -3, એને આપણે કહી દઈએ x1, y1. બિંદુ b આપણને આપ્યું છે 8a, 5, એને આપણે કહી દઈએ x2, y2. અને આપણે ગુણોત્તર આપ્યો છે m1 જેમ m2, એના બરાબર 3:1. એટલે m1 બરાબર 3 લઈશું અને m2 બરાબર આપણે 1 લઈશું, બરાબર. હવે અહીંયા બિંદુ p શું કરશે? તો કે a અને b દ્વારા બનતું જે રેખાખંડ છે એનું 3:1 ગુણોત્તરમાં વિભાજન કરે છે, બરાબર. તો આપણે એના માટેનું સૂત્ર લખીએ. બિંદુ p ના યામ બરાબર કૌંસમાં m1x2 પ્લસ m2x1 ના છેદમાં m1 પ્લસ m2, m1y2 પ્લસ m2y1 ના છેદમાં m1 પ્લસ m2. કિંમત મૂકીએ તો આપણને p ના યામ આપ્યા છે. આ લોકોએ શું છે p ના યામ? તો કે p ના યામ છે તેથી 9a - 2, -b એના બરાબર m1x2. m1 કેટલો છે? તો કે m1 છે 3, x2 ની કિંમત કેટલી છે? તો કે x2 ની કિંમત છે 8a, વત્તા m2 કેટલો છે? તો કે m2 છે 1, અને x1 ની કિંમત છે કૌંસમાં 3a + 1 આખાના છેદમાં m1 પ્લસ m2 એટલે કે 3 + 1, m1 તો કે 3, y2 ની કિંમત કેટલી છે? તો કે 5, વત્તા m2 1, y1 -3 ના છેદમાં 3 + 1. સાદરૂપ આપીએ આપણે 9a - 2, -b એના બરાબર 8 તેરી 24, 24a, 1 નો ગુણાકાર કૌંસમાં કરો, કશો ફરક ના પડે, 3a + 1 આખાના છેદમાં 3 ને 1, 4, 5 તેરી 15, વત્તા વત્તે ઓછે ઓછા 3 × 3 ના છેદમાં 3 ને 1, 4. પછી આપણે આગળ સાદરૂપ આપીએ તો 9a - 2, -b એના બરાબર 24a + 3a, 24 ને 3 27, 27a વત્તા 1 ના છેદમાં 4, 15 માંથી 3 બાદ કરીશું તો 12, 12 ના છેદમાં 4. હવે આપણે x યામને x યામ સાથે અને y યામને y યામ સાથે સરખાઈ દઈએ તો શું થાય? તો કે તેથી 9a - 2 એના બરાબર 27a + 1 ના છેદમાં 4, -b બરાબર 4 તેરી ને 12, અહીંયા છેદ તો 4 તેરી ને 12 એટલે આપણે b બરાબર મળી ગયા 3. તેથી હવે અહીંયા આ 4 નો ગુણાકાર આ બાજુ કરી દઈએ તો કેટલા થાય? તો હું ડાયરેક્ટ ગુણાકાર કરું તો 9 ચોક 36, 36a - 4 દુને 8 એના બરાબર 27a + 1, -b છે
તો આપણે b બરાબર લખી શકીએ -3. તો આપણે b ની કિંમત મળી ગઈ -3. હવે આ 27 ને બરાબર ને આ બાજુ જવા દઈએ, આ -8 ને બરાબર ની સામે જવા દઈએ, તો શું થશે? તો કે 36a -27 એના બરાબર 1. આ -8 બરાબર ની સામે ગયા તો +8. તેથી 36 માંથી 27 બાદ કરીએ તો 9a બરાબર 8 ને 1 9. તેથી a ને સૂત્રનો કરતા કરીએ તો 9/9. તો આપણે a બરાબર કેટલા મળશે? તો કે તેથી a બરાબર આપણે મળ્યા 1. તો આપણે આ દાખલાની રકમ શું હતી? રકમ એવી હતી કે બિંદુ p અને બિંદુ p એ બિંદુ a અને b નું જોડતા રેખાખંડનું 3 જેમ 1 ગુણોત્તર વિભાજન કરે છે. તો આપણે a અને b ની કિંમત શોધવાની હતી, બરાબર? તો આપણને a ની કિંમત મળી 1 અને b ની કિંમત મળી -3, બરાબર છે. દાખલા નંબર 12 આપણે સોલ્વ કરીએ. એની રકમ એવી કંઈક છે કે જો બિંદુઓ 3,4 તથા 2,7 ને જોડતા રેખાખંડનું મધ્ય બિંદુ x, y અને 2x + 2y + 1 બરાબર 0 હોય તો આપણે k ની કિંમત શોધવી છે, બરાબર? તો અહીં આપણને બિંદુ a આપ્યું છે 3,4, જેને આપણે કહી દઈએ x1, y1. બિંદુ b આપણને આપ્યું છે k,7, જેને આપણે કહી દઈએ x2, y2. અને આપણને એક આ બંને બિંદુનું મધ્ય બિંદુ એટલે કે બિંદુ c આપણને આપ્યું છે x, y. તો આપણે મધ્ય બિંદુના યામ શોધવાનો સૂત્ર ઉપયોગ કરી લઈએ. મધ્ય બિંદુના યામ, મધ્ય બિંદુ c ના યામ બરાબર સૂત્ર આવશે x1 + x2 ના છેદમાં 2, y1 + y2 ના છેદમાં 2. કિંમત મૂકી દઈએ તો અહીંયા થશે x, y એના બરાબર x1 ની કિંમત એટલે 3, x2 ની કિંમત k ના છેદમાં 2, y1 ની કિંમત 4 પ્લસ y2 ની કિંમત 7 ના છેદમાં 2. તેથી x, y એના બરાબર 3 + k ના છેદમાં 2, 7 ને 4 11, 11 ના છેદમાં 2. હવે આપણે x ને xm સાથે y ને ym સાથે સરખાવી દઈએ. તેથી x બરાબર આપણને મળશે 3 + k/2 અને y બરાબર મળશે આપણને 11/2. હવે અહીંયા આપણને એક સમીકરણ આપ્યું છે. સમીકરણ એવું કંઈક છે કે 2x + 2y + 1 બરાબર 0. આમાં આપણે કિંમત મૂકીએ તો શું થાય? તો કે 2 × 3 + k ના છેદમાં 2 વત્તા 2 × y ની જગ્યાએ 11/2 વત્તા 1 એના બરાબર 0. તો અહીંયા શું થયું? તો કે છેદમાંથી અને અંશમાંથી 2 ઉડી ગયા. તો કેટલા વધ્યા? 3 + k અહીંયા વત્તા 11 અને +1 બરાબર 0. સરવાળો કરીએ તો 11 ને 1 12, 12 ને 3 15, તો k + 15 બરાબર 0. હવે 15 ને બરાબર ની સામે જવા દઈએ તો k બરાબર થશે -15. તો આ રહી k ની કિંમત, બરાબર, જે આપણે શોધવાની હતી. તો આમ k ની કિંમત -15 થશે. દાખલા નંબર 13 જે વિદ્યાર્થીઓને ડાઉટમાં છે તો એનું આપણે સોલ્યુશન કરીએ. દાખલા નંબર 13 ની રકમ એવી છે કે જો c બરાબર -1,2 a 2,5 અને b x, y ને જોડતા રેખાખંડનું 3/4 ગુણોત્તરમાં વિભાજન કરે તો આપણે x² + y² ની કિંમત શોધવી છે. હવે x² + y² ની કિંમત આપણે શોધીએ તો પહેલા x ને y શોધવું પડે. તો જો એના માટે શું કરીશું આપણે? તો કે પહેલા આપણે જે બિંદુ પર નામ આપી દઈએ. બિંદુ c આપણને આપ્યું છે, એને આપણે કહી દઈએ -1,2 બરાબર x, y. બીજું બિંદુ આપણને a આપ્યું છે 2,5, એને આપણે કહી દઈએ x1, y1. બિંદુ b આપણને આપ્યું છે x, y, એને આપણે કહી દઈએ x2, y2. અને અહીં આપણે ગુણોત્તર આપ્યો છે તો m1/m2 બરાબર લઈ લઈએ આપણે 3/4. હવે આ જે c બિંદુ છે એ બિંદુ a અને b નું 2 ભાગમાં વિભાજન કરે છે, બરાબર? તો આપણે લખીએ બિંદુ c ના યામ એના બરાબર સૂત્ર છે m1x2 + m2x1 ના છેદમાં m1 + m2, m1y2 +
m2 y1 ના છેદમાં m1 પ્લસ m2. સૂત્રમાં કિંમત મૂકીએ તો m1 ની કિંમત છે 3, x2 ની કિંમત છે x પ્લસ m1 ની કિંમત છે m2 ની કિંમત છે 4 અને x1 ની કિંમત છે 2 ના છેદમાં 3 વત્તા 4 એટલે કે m1 પ્લસ m2. m1 એટલે 3, y2 ની કિંમત છે y પ્લસ m2 ની કિંમત કેટલી છે તો m2 ની કિંમત છે 4, y1 ની કિંમત છે 5 ના છેદમાં 3 વત્તા 4. હવે સાદુરૂપ આપી દઈએ આપણે બિંદુ C ના એમ આપેલા છે -1,2. તેથી -1,2 એના બરાબર 3x પ્લસ 4 દુ 8 ના છેદમાં 4 ને 3 7, 3y પ્લસ 5 6 20 ના છેદમાં 7. હવે આપણે xm ને xm સાથે અને ym ને ym સાથે સરખાવી દઈએ. એટલે કે -1 બરાબર 3x પ્લસ 8, 3x વત્તા 8 ના છેદમાં 7, 2 બરાબર 3y વત્તા 20 ના છેદમાં 7. સાદુરૂપ આપીએ તો 7 ગુણ્યા -1 એટલે -7 બરાબર -7 બરાબર 3x વત્તા 8, અહીંયા 7 દુ 8, 7 દુ 14, 14 બરાબર 3y વત્તા 20. હવે આપણે આ +8 ને બરાબર ને આ બધા આવવા દઈએ તો કેવા થઈ જશે -8 તો -7 બરાબર 3x અને અહીંયા 14 છે, આ +2 ને +20 ને બરાબર ની આ બધા આવવા દઈએ તો -20 બરાબર 3y. તો કેટલા થશે તો કે 7 વત્તા 8 કરીએ તો થશે -15 બરાબર 3x અને અહીંયા 14 માંથી 20 બાદ કરી દઈએ તો -6 બરાબર 3y. તો આપણને કેટલા મળશે તો કે તેથી જો x ને સૂત્રો કરતા કરીએ તો 3 ગુણાકારમાં છે બરાબર ની સામે જાય તો છેદમાં જશે એટલે 15 ના છેદમાં 3, અહીંયા y ને સૂત્રો કરતા કરીએ તો y સાથે 3 ગુણાકારમાં છે એ ક્યાં જશે છેદમાં જશે. કેટલા આવશે તો કે x બરાબર છેદ વડે તો 3 5 15 એટલે x બરાબર -5 અને y બરાબર 3 દુ 6 એટલે y બરાબર -2. હવે જે આપણને x અને y ની કિંમત મળી છે એને આપણે મૂકી દઈએ x² વત્તા y² માં. કેમ તો કે આપણે x² વત્તા y² ની કિંમત શોધવી છે બરાબર. તો અહીંયા આપણને આપ્યું છે x² વત્તા y² એ આપણે શોધવું છે તો x નો વર્ગ એટલે કે -5 નો વર્ગ, y નો વર્ગ એટલે -2 નો વર્ગ એટલે -5 નો વર્ગ કરીએ તો કેટલા થશે તો કે 5 નો વર્ગ થશે 25 અને 2 નો વર્ગ થશે 4, બંનેનો સરવાળો કરીએ તો આપણને મળશે 29. તો આપણે શું મળ્યું x² પ્લસ y² બરાબર 29 લખી દઈએ. આમ x² વત્તા y² ની કિંમત 29 છે. આ થયો જવાબ.